સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના રેસકોર્સ મેદાનમાં આયોજિત હનુમાન ચાલીસા યુવા કથાના ત્રીજા દિવસે હરિપ્રકાશ દાસજી સ્વામી આજના યુગના પ્રેમ અને લગ્ન વિશે યુવાનોને માર્ગદર્શન આપ્યું। સ્વામીજીએ સોશિયલ મીડિયાના સમયના આધુનિક પ્રેમ પર હાસ્યસભર અંદાજમાં ટકોર કરતા તેમણે કહ્યું કે આજનો પ્રેમ એટલે સોમવારે સામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા, ગુરુવારે ગમી ગયા અને શુક્રવારે સોગંદ ખાધા પછી પૂરું। સ્વામીજીએ સાચા પ્રેમના ઉદાહરણ તરીકે રાધા કૃષ્ણના પ્રેમને રજૂ કર્યું અને જણાવ્યું કે તેમનો પ્રેમ નિસ્વાર્થ અને શાશ્વત હતો। સાથે જ તેમણે લવ મેરેજ અને અરેન્જ મેરેજ વચ્ચેનો તફાવત લોક બોલીમાં સમજાવતા કહ્યું કે પરિવાર સાથે બેસીને જમીએ તે અરેન્જ મેરેજ છે, જ્યારે એકલા છાનામાના જમી લઈએ તે લવ મેરેજ છે। તેમણે લગ્નમાં પારિવારિક સહમતિ અને સામાજિક મર્યાદાના મહત્વ પર ભાર મૂક્યો હતો। સ્વામીજીએ કહ્યું કે આજના સમયમાં લોકો પહેલા પ્રેમમાં પડે છે, પછી મુશ્કેલીમાં અને અંતે વિનાશ તરફ દોરી જાય છે। યુવાનોને પ્રેમ બાબતે આપેલું હરિપ્રકાશ દાસજી સ્વામીનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે। અને આજનો પ્રેમ કેવો તમને હાવ સાચું કહું, કોલેજ અને સ્કૂલોની અંદર બે જણા ભેગા થઈ જાય, આંખ મળી જાય, તું મુझे देख मैं तुझे देखूं, देखते देखते हो જાય એક। પેલા પ્રેમમાં પડે, પછી વેમમાં પડે ને પછી બે જણા ભેગા થઈને ડેમમાં પડે। આજનો પ્રેમ કેવો અનિલભાઈ, તમે તો કર્યો હશે કોકને ને કોકને, હું તમને કહું હોશિયાર માણસ બધું કરે। સોમવારે સામા મળ્યા, એ જુવાન ના તમે મારે હામા બેઠા ને એટલે મને મજા આવશે। આજે સોમવારે હામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા અને ગુરુવારે ગમી ગયા। પાકું કરી લીજો। સોમવારે હામા મળ્યા, મંગળવારે માયા લાગી, બુધવારે બોલ્યા ચાલ્યા અને ગુરુવારે ગમી ગયા, શુક્રવારે સોગંદ ખાધા। હનુમાનજી મહારાજ અતુલિત બલ છે। તમે કોકની હારે લગ્ન કર્યા છે, લગ્ન તો કર્યા છે ને બધાએ કર્યા છે ને, હારી પીઠના કર્યા છે ને, એ રણજીતજી બાપુ કર્યા છે ને, હરખા કર્યા છે ને, ભાગીન કર્યા છે ને। આમાં તો કેટલાય ભાગીન કર્યા હોય એવા હોય યાર। લવ મેરેજ ને એરેન્જમેન્ટ મેરેજ શું કહેવાય? લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં ફરક શું? તો લવ મેરેજ એટલે ડાયરેક્ટ ફાંસો ખાવો, કોઈને કીધા વગર ખાવો, અચાનક ખાઈ નાખો, એનું નામ લવ મેરેજ। અને એરેન્જ મેરેજ એટલે શું ખબર છે? વ્યવસ્થા કરીને ફાંસો ખાવો, બાકી ખાવો તો ખરો। સમાચારમાં આગળ વાત કરીએ તો આવનાર